નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર જૂના દેવપુરા પહાડા સાબરમતી કિનારે આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રાવણની છેલ્લી સોમવારે ભજન કીર્તન તથા ભોજન સમારંભનો કાર્યક્રમ યોજાયો. આપને વિગતવાર સમાચાર જણાવીએ કે ગત સોમવારે એટલે કે શ્રાવણની છેલ્લી સોમવારના રોજ કાર્યક્રમ યોજાયો હતો. આજે જૂના દેવપુરા ગંગેશ્વર મહાદેવ ભગવાનના મંદિરે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારના સોમવતી અમાસના દિવસે અમારા આજુબાજુના 5 ગામોનો અહીંયા ભોજન સમારંભ રાખ્યો હતો. અને ભોજન સમારંભમાં અમારા મંદિરના મહંત શ્રી સેવાગીરી બાપુ તથા જયેશગીરી બાપુ તથા તોલગીરી બાપુ સહિતના સંતો અહીંયા પધાર્યા હતા. અહીંની જનતાને ખૂબ આશીર્વાદ આપ્યા અને અહીંયા પ્રસાદ લેવા માટે 5 ગામમાંથી બધા ગ્રામજનો પધારેલા અને ડૉક્ટર સીજે ચાવડા સાહેબની પણ અહીંયા ઉપસ્થિત રહી હતી. તો આ પ્રસંગ અમે દર વર્ષે ઉજવીએ છીએ. આ વખતે થોડા મોટા પાયે 5000 પબ્લિકનું જમણવારનું આયોજન કરેલું હતું અને 5 ગામની પબ્લિકે બહુ સાથ અને સહકાર આપેલ છે. તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર. જય ગંગેશ્વર મહાદેવ. દેવપુરા પહાડા વિજાપુર તાલુકા સાબરમતી નદી કિનારે અમે લોકો આ 4 વર્ષથી પ્રોગ્રામ કરી રહ્યા છીએ. અહીંયા સારી જગ્યા બનાવી છે. ભોળાનાથનું મંદિર છે ગંગેશ્વર મહાદેવ, 500 વર્ષ પુરાણું. અહીંયા જગ્યા લોકેશન પણ સારું છે. અહીંયા કોઈ ખરાબ ધંધા થતા નથી. અહીંયા કોઈ સીસીટીવી બધા કેમેરા મારેલા છે. તો દરેક વિજાપુર તાલુકાના ભક્તો પધારવું, મંદિરે આવવું, દર્શન કરવા. અને અહીંયા જુઓ, અમે લોકો દેવપુરા અંતિમ યાત્રાધામ બનાવી રહ્યા છે. અહીંયા કે જે શિવપુર યાત્રાધામ છે એવું યાત્રાધામ અહીંયા દેવપુરાની અંદર નદીમાં સાબરમતી કિનારે અમે બનાવી રહ્યા છીએ. લોકો અમને સાથ આપી રહ્યા છે. તો અમે આ કાર્ય કરી રહ્યા છીએ. દરેક જનતા વિજાપુર તાલુકાની અમને સાથ સહકાર આપો એવી અમારી ગંગેશ્વર મહાદેવની આશીર્વાદ છે.